Hi friends, heartily all of you. હવે આપણે અભ્યાસ કરીએ પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ અને એમાં આજે આપણે સ્વાધ્યાય 4.3 ના વ્યવહારિક પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચરમાં ખાસ ધ્યાન આપજો. વ્યવહારિક દાખલા થોડાક સમજવામાં ટફ પડે છે બધાને. ઓકે, એટલે થોડું ધ્યાન આપશો એટલે સમજાઈ જશે. રકમ વાંચશું આપણે. રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમરના વ્યસ્ત અને હવે પછીના 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તના સરવાળો 1/3 છે, તો તેની અત્યારની ઉંમર શોધો. રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમર, એનો વ્યસ્ત અને રહેમાનની આજથી 5 વર્ષ પછીની ઉંમર, એમનો વ્યસ્ત, એ બેયનો સરવાળો કરતા 1/3 મળે છે. તો રહેમાનની હાલમાં ઉંમર કેટલી હશે એ આપણે શોધવાનું છે. તો મિત્રો સૌથી પહેલા આપણે રહેમાનની હાલની ઉંમર છે એ ધારીશું x. લખીએ, ધારો કે રહેમાનની હાલની ઉંમર x વર્ષ છે. બરોબર છે? હાલની ઉંમર એની x વર્ષ છે, તો એની 3 વર્ષ પહેલાની ઉંમર કેટલી હોય લખીએ આપણે. માટે રહેમાનની ત્રણ વર્ષ પહેલાની ઉંમર બરાબર કેટલા હોય? હાલમાં x વર્ષ હોય તો 3 વર્ષ પહેલા કેટલા હોય? x - 3. હાલમાં જે હોય એમાંથી 3 વર્ષ બાદ કરી દો એટલે 3 વર્ષ પહેલાની ઉંમર મળે. હવે પછી શું કરવાનું છે? તો કે 5 વર્ષ પછીની ઉંમરનો વ્યસ્ત કીધું છે, તો પહેલા આપણે 5 વર્ષ પછીની ઉંમર શોધી લઈએ. માટે રહેમાનની 5 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? હાલમાં x વર્ષ છે તો 5 વર્ષ પછી x + 5. ચાલો, મળી ગઈ. 3 વર્ષ પહેલાની ઉંમર એ મળી ગઈ, 5 વર્ષ પછીની ઉંમર પણ મળી ગઈ. હવે તમારે શોધવાનું છે એમના વ્યસ્તનો સરવાળો આપેલો છે, તો આપણે પેલા વ્યસ્તનો સરવાળો કરીએ. x - 3 એનો વ્યસ્ત શું થાય? 1/x - 3 વત્તા x + 5 એનો વ્યસ્ત કેટલો થાય? 1/x + 5. આ બેયનો સરવાળો કેટલો કીધો છે? 1/3. તો આપણે મૂકીશું અહીંયા 1/3. ઓકે, હવે આપણે આમના ઉપરથી આપણે દ્વિઘાત સમીકરણ બનાવશું. પહેલા તો બેયના છેદ છે, પહેલા ડાબી બાજુ જે છે એનું કરી નાખીએ. x - 3 અને x + 5 બેયનો લસા કાઢ્યો એટલો જ આવે. ક્રોસ ગુણાકાર કરો. x + 5 નો એક હારે ગુણાકાર, x + 5 વત્તા x - 3 નો ગુણાકાર એક સાથે એટલે x - 3 બરાબર 1/3 આપેલા છે. એ જ પ્રમાણે મૂકીશું. હવે આ બેયનો સરવાળો છે એ કરી નાખીએ. તો વચમાંથી કાઉન્સ છે દૂર થશે, બાકી કઈ ફેરફાર નહીં થાય. x + 5 વત્તા x - 3. હવે આ કાઉન્સ છોડીએ. x નો 1 સાથે ગુણાકાર એટલે x2, x નો 5 સાથે ગુણાકાર 5x, બેયનો એક સાથે ગુણાકાર થઈ ગયો બે પદનો. હવે -3 * x એટલે 3x માઈનસ પ્લસ માઈનસ 3 × 5 = 15 બરાબર 1/3 આપેલા છે એ પ્રમાણે મૂકવાના. ઓકે, હવે શું કરશું? તો કે અહીંયા x વત્તા છે, અહીંયા x વત્તા છે, તો વત્તે વત્તે વત્તા
x વત્તા x એટલે 2 x આવે વત્તા 5 ઓછા 3 એટલે 5 માંથી 3 જાય તો 20 બરોબર x વર્ગ વત્તા 5x ઓછા 3x એટલે વત્તા 2x ઓછા 15 બરાબર 1/3 ક્લિયર આટલો હવે તમારે અહીંયા ક્રોસ ગુણાકાર કરવાનો 3 નો ગુણાકાર 2x 2 સાથે કરશું આપણે 3 નો ગુણાકાર 2x 2 એરે કરીએ પેલા એક સ્ટેપ ભલે વધી જાય પણ આપણે મૂકીએ સ્ટેપ બરાબર એક સાથે ગુણાકાર કરશું આપણે x વર્ગ વત્તા 2x ઓછા 15 બરાબર એક નો લખે તો પણ ચાલે x વર્ગ વત્તા 2x x વર્ગ વત્તા 2x ઓછા 15 હવે આપણે કાઉન્સ છે છોડીએ છીએ 3 ગુણ્યા 2x એટલે 6x વત્તા 3 ગુણ્યા 2 એટલે 6 બરાબર એક આયરે ગુણાકાર આ ત્રણેય પદનો કરીએ તો પદ એ ને એ જ આવે ઓકે હવે આપણે પક્ષાંતર કરી નાખીએ 6x 6 નું પક્ષાંતર કરીને જમણી બાજુ લઈ જઈએ x વર્ગ વત્તા 2x ઓછા 15 ઓછા 6x ઓછા 6 બરોબર બરાબર 0 x વર્ગ ના x વર્ગ વત્તા 2x ઓછા 6x એટલે ઓછા 4x ઓછા 15 ઓછા 6 એટલે ઓછા 21 બરાબર 0 હવે આ મિત્રો આપણું દ્વિઘાત સમીકરણ મળ્યું બરોબર દ્વિઘાત સમીકરણ આપણે મળી ગયું હવે આપણે દ્વિઘાત સમીકરણ છે ઉકેલવાનું છે હવે આપણો દાખલો સમય એમ નથી એટલે આપણે આ બધું પૂછીને પછી કરીશું હવે 21 અને 1 એટલે 21 એકુ 21 થાય હવે 21 ના એવા બે ભાગ પાડવાના છે કે એ બે ભાગની બાદબાકી કરતા 4 મળવા જોઈએ તો 7 તેરી 21 અને 7 માંથી 3 જાય તો 4 એ ભાગ આપણે પસંદ કરશું x વર્ગ ઓછા 7 તેરી 21 એટલે 7 માઈનસ 3 7 માઈનસ 3 એટલે આ 4 આ x ના x ઓછા 21 બરાબર 0 x વર્ગ ઓછા 7x ઓછે ઓછે વત્તા 3x ઓછા 21 બરાબર 0 હવે આ બે પદમાંથી સામાન્ય શું નીકળે x એટલે અહીંયા વધશે x ઓછા 7 અહીંયા વધશે વત્તા 3 એટલે અહીંયા આવશે x ઓછા 7 બરાબર 0 તો x ઓછા 7 અને x વત્તા 3 બરાબર 0 તો x ઓછા 7 બરાબર 0 અને x વત્તા 3 બરાબર 0 બેને 0 સાથે આપણે સરખાવ્યા -7 ને આ બાજુ લઈ આવીએ એટલે +7 થાય +3 ને આ બાજુ લઈ આવીએ તો -3 થાય તો મિત્રો રહેમાનની ઉંમર આપણે શું ધારી દીધી x તો x બરાબર શું મળ્યું 7 અને x બરાબર -3 પણ કોઈની ઉંમર છે ઋણમાં હોઈ શકે નહીં કોઈ દિવસ કોઈ પણની ઉંમર ઋણમાં ક્યારે હોઈ શકે નહીં એટલે આપણે અહીંયા x does not equal to -3 કરીશું બરોબર એટલે રહેમાનની હાલની ઉંમર કેટલી થશે 7 વર્ષની થશે હવે એમના પછીનો પાંચમો પ્રશ્ન એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજી એના ગુણનો સરવાળો આપ્યો છે ગણિત અને અંગ્રેજી એ બંને વિષયના ગુણનો સરવાળો 30 છે જો એને ગણિતમાં 2 ગુણ વધુ મળ્યા હોય અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોય ગણિતમાં 2 વધારે ગુણ મળ્યા હોય અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોય તો એ સંખ્યાનો ગુણાકાર છે ને 210 થયો તો હવે એમના ઉપરથી તમારે બંને વિષયમાં મેળવેલા ગુણ છે શોધવાના છે
સમજાઈ રકમ. ગણિત અને અંગ્રેજી વિષયની વાત કરી છે. ગણિત અને અંગ્રેજી બે વિષયના ગુણનો સરવાળો છે ને એ 30 આવે છે. પછી કીધું છે કે જો એને ગણિતમાં 2 ગુણ ઓછા હોત અને અંગ્રેજીમાં 3 ગુણ વધારે હોત, સોરી, ગણિતમાં 2 ગુણ વધુ હોત અને અંગ્રેજીમાં 3 ગુણ જો ઓછા હોત તો ઈ બે સંખ્યાનો ગુણાકાર કરત તો ઈ ગુણાકાર 210 થયો હોત. તો એણે બંને વિષયમાં મેળવેલા ગુણ શોધવાના છે. તો સૌથી પહેલા આપણે ગણિત વિષયમાં મેળવેલા ગુણ છે ધારવા પડે. તો આપણે ધારીએ, ધારો કે ગણિતના ગુણ x છે, બરોબર? તો ગણિતના ગુણ x હોય તો પછી અંગ્રેજીના ગુણ કેટલા થાય? તો કે બેયનો સરવાળો 30 છે. કેટલો છે? 30. ગણિત એટલે મેથ્સ, ચાલો, અંગ્રેજી એટલે ઈ. બેયનો સરવાળો કેટલો આપ્યો છે તમને? 30. હવે ગણિતના તમે આ x ધારી લીધા, બરોબર છે? અંગ્રેજીના હવે તમારે ધારવાના છે. તો એ કેટલા થાય? તો કે અંગ્રેજીના ધારવા હોય તમારે તો આ x નું પક્ષાંતર કરી નાખો. કેટલા થશે? 30 - x. તો લખીએ માટે અંગ્રેજીના ગુણ -30 - x મળે. ઓકે. હવે પછી આગળ જે વાત કરી છે એનો ઉપયોગ કરીએ. શું કીધું છે? જો ગણિતમાં 2 ગુણ વધુ હોત તો આપણે ઈ કરીએ. જો ગણિતમાં 2 ગુણ વધુ હોત તો કેટલા હોય? ગણિતમાં અત્યારે x છે, 2 ગુણ વધારે હોત તો કેટલા થાય? તો કે 2 ગુણ વધારે હોય તો x + 2 થાય. x + 2. ઓકે. પછી જો અંગ્રેજીમાં 3 ગુણ ઓછા હોત, અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોત, 3 ગુણ ઓછા હોત, અંગ્રેજીમાં હાલમાં કેટલા છે? તો કે 30 - x છે. અંગ્રેજીમાં હાલમાં ગુણ છે 30 - x. એના કરતા 3 ગુણ ઓછા હોત એવું કીધું છે, બરોબર? તો કેટલા થાય? 30 - 3 એટલે 27 - x. ક્લિયર? હવે આ 2 ગુણ ઓછા હોત એ ગુણ, 3 ગુણ ઓછા હોય એ ગુણ, એ બે ગુણનો ગુણાકાર તમને આપી દીધેલો છે 210. તો ઈ આપણે મૂકીએ. માટે x + 2 અને 27 - x ઈ બેયનો ગુણાકાર કેટલો? 210. હવે આ ગુણાકાર આપણે કરી અને 210 નું પક્ષાંતર કરીને આ બાજુ લઈ આવીએ એટલે આપણું દ્વિઘાત સમીકરણ કમ્પ્લીટ થાય. ઓકે. તો ગુણાકાર પહેલા કરીએ. x * 27 એટલે 27 માઈનસ x * x x નો વર્ગ પ્લસ 27 * 2 54 પ્લસ માઈનસ માઈનસ 2 * x 2. 210 નું પક્ષાંતર કરીને આ બાજુ લઈ લ્યો એટલે -210. ઓકે. હવે આપણે -x² મોટી ઘાત વાળો પદ પહેલા લખાય એટલે -x² પછી 27x - 2x કેટલા થશે? 25x પ્લસ 25x પછી પ્લસ 54 - 210. 210 માંથી 54 બાદ કરવાના, પ્લસ માઈનસ માઈનસ નિશાની મોટા પદની માઈનસ. 210 માંથી 54 બાદ કરીએ આપણે, બરોબર? 10 માંથી 4 જાય 6, 10 માંથી 5 જાય 5 અને અહીંયા 156 બરાબર 0. ઓકે. હવે મિત્રો આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા કે પહેલા પદની નિશાની ક્યારેય ઋણમાં હોવી જોઈએ નહીં.
તો આપણે ઋણમાંથી ધનમાં રૂપાંતર કરશું એટલે બધી નિશાની ચેન્જ થશે. માઈનસ વાળા પ્લસ, પ્લસ વાળા માઈનસ અને માઈનસ વાળા પ્લસ. 156 બરાબર 0. તો હવે મિત્રો તમારું દ્વિઘાત સમીકરણ કમ્પ્લીટ થયું. હવે આપણો દાખલો થોડોક સમાતો નથી તો ઉપર પૂછીને દાખલો કરવો પડશે. બરોબર છે? તો આપણે ઉપર દાખલો પૂછીએ. હવે જો 156 એકુ 156. હવે 156 ના એવા બે ભાગ પાડવાના છે કે એ બે ભાગનો સરવાળો કરો તો 25 આવે. તો આપણે અગાઉ પણ આ ભાગ આવી ગયા છે. 13 ગુણ્યા 12 કરો એટલે 156 આવે અને 13 પ્લસ 12 કરો એટલે 25 આવે. બરોબર? તો એ ભાગ આપણે અહીં પસંદ કરી અને લખીએ. x વર્ગ ઓછા 13 વત્તા 12 x વત્તા 156 બરાબર 0. x વર્ગ ઓછા 13x ઓછે વત્તે ઓછા 12x વત્તા 156 બરાબર 0. બે પદમાંથી x છે સામાન્ય કાઢો એટલે આયા આવશે x ઓછા 13 ઓછા આયા 12 સામાન્ય કાઢો એટલે આયા વધશે x ઓછે વત્તે ઓછા અને આયા 13 બરાબર 0. તો x ઓછા 13 અને x ઓછા 12 બરાબર 0. x ઓછા 13 બરાબર 0 અને x ઓછા 12 બરાબર 0. તો મિત્રો x બરાબર કેટલા આવ્યા? 13. આયા x બરાબર કેટલા આવ્યા? 12. તો બે છે એ શક્ય છે. બે જગ્યાએ x ના કિંમત છે એ ધન મળે છે તો બે શક્ય છે. તો મિત્રો આપણે ગણિતના ગુણ કેટલા ધાર્યા હતા? તો કે x ધાર્યા હતા. તો આયા તમારે ગણિતના ગુણ છે કાં તો 13 હશે અને કાં તો 12. કારણ કે ગણિતના ગુણ આપણે x ધારેલા છે એટલે ગણિતના ગુણ કાં તો 13 હોઈ શકે અને કાં તો 12 હોઈ શકે છે. હવે આપણે ગુણ અંગ્રેજીના છે એ શોધવાના છે. ગણિતના મળી ગયા માટે અંગ્રેજીના ગુણ એનું આપણે શું ધાર્યું હતું? તો કે 30 ઓછા x ધારેલા હતા ને, બેયનો સરવાળો 30 હતો એટલે 30x ધારેલા હતા. માટે અંગ્રેજીના ગુણ 30 ઓછા x. બરોબર છે? હવે એક વખત x ની કિંમત 13 લેવાના, એક વખત છે 12 લેવાના. x ની કિંમત પહેલા 13 લઈએ તો આવશે 17. બરોબર? એક વખત x ની કિંમત છે 12 લઈએ એટલે તો આવે 18. તો તમારો જવાબ આવે કે શેફાલીને ગણિતમાં કાં તો 13 ગુણ અથવા તો 12 ગુણ અને શેફાલીના અંગ્રેજીના ગુણ કાં તો 17 હોઈ શકે અને કાં તો 18 હોઈ શકે છે. હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. જો મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ શોધો. પહેલા આપણે આકૃતિ દોરી લઈએ એટલે વિશેષ સમજ પડશે. આ લંબચોરસ ખેતર છે એના વિકર્ણની વાત કરી છે તો આપણે આ વિકર્ણ લખી નાખીએ. લંબચોરસને નામ આપી દઈએ ABCD. ઓકે. હવે આપણામાં જેમ કીધું છે એમાં આપણે પહેલા આકૃતિમાં ધારી લઈએ. એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ, આ AC છે એ વિકર્ણ છે. એ વિકર્ણનું માપ કેટલું છે? તો કે ખેતરની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. તો આ લંબચોરસ ખેતર છે એમાં નાની બાજુ કઈ લાગે છે? આ કે આમ? આ AB છે નાની બાજુ છે તો એ નાની બાજુના માપ કરતા વિકર્ણનું માપ છે એ 60 મીટર વધુ છે. તો આપણે જો નાની બાજુને x મીટર ધારી લઈએ, નાની બાજુને આપણે x મીટર ધારી લઈએ તો એના વિકર્ણનું માપ મળી જાય. કેટલું મળે? x +
60 મીટર સમજાય છે। વિકર્ણનું માપ કેટલું કીધું છે તો કે ખેતરની નાની બાજુના માપથી 60 મીટર વધુ। નાની બાજુનું માપ આપણી પાસે નહોતું એટલે આપણે અહીંયા x થાય એટલે વિકર્ણનું માપ મળ્યું x + 60। ઓકે, પછી આગળ જો મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ હોય, હવે મોટી બાજુ કઈ છે તો કેવા બીસી બાજુ મોટી છે, એનું માપ કેટલું છે તો કે નાની બાજુ કરતા 30 મીટર વધુ છે। તો આપણે નાની બાજુ x હોય તો મોટી બાજુ એના કરતા 30 મીટર વધુ એટલે કે x + 30 મીટર મળે। ઓકે, હવે લંબચોરસમાં તો ખ્યાલ છે એક સામેની બાજુના માપ સરખા હોય, આ બે સરખા હોય અને આ પણ સરખા હોય। ઓકે, પછી આગળ હવે આપણે જે અહીંયા લખ્યું ને એ આપણે અહીંયા લેખિત સ્વરૂપમાં લખીએ। ધારો કે નાની બાજુનું માપ x મીટર છે માટે વિકર્ણનું માપ કેટલું થશે x + 60। બરોબર, એ આપણે સમજાવી તો દીધું, ખાલી લખવાનું જ છે। તો નાની બાજુનું માપ મળ્યું, વિકર્ણનું માપ મળ્યું। હવે મોટી બાજુનું, માટે મોટી બાજુનું માપ કેટલું હોય x + 30। હવે આમના ઉપરથી આપણે એક સમીકરણ બનાવવાનું છે અને સમીકરણ બનાવવા માટે મિત્રો આપણે લંબચોરસના ગુણધર્મો ધ્યાનમાં છે જ, બરોબર છે। લંબચોરસના દરેક ખૂણા છે કાટખૂણા હોય છે માટે આ ત્રિકોણ ABC છે એ કાટકોણ ત્રિકોણ થશે અને કાટકોણ ત્રિકોણ હોય એટલે એમાં આપણે પાયથાગોરસનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આપણે અહીં લખીએ પાયથાગોરસના સૂત્ર મુજબ, બરોબર, શું છે એનું સૂત્ર? કર્ણનો વર્ગ, તો કે કર્ણ એટલે 1 + 60, કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર છે। બાકીની બે બાજુ એટલે આ બે, x² + x + 30 નો વર્ગ। ઓકે, હવે આનું આપણે વિસ્તરણ કરી નાખશું એટલે દ્વિઘાત સમીકરણ મળી જશે। x નો વર્ગ વત્તા ત્રણેયનો ગુણાકાર કરીએ એટલે 120x આવે, 60 દુ 120x વત્તા 60 નો વર્ગ એટલે 3600। બરોબર, આ બાજુ ક્લિયર? x નો વર્ગ વત્તા x નો વર્ગ વત્તા 30 દુ 60x વત્તા 30 નો વર્ગ એટલે 900। હવે બધા પદ છે એક બાજુ ભેગા કરી દઈએ, બરોબર, એટલે આ બાજુ શૂન્ય વધશે। x² વત્તા 120x વત્તા 3600, આ x² બે x² થઈ ગયા, હાલો 25 સરવાળો કરો, -x² નિશાની બધાની ચેન્જ થશે, પક્ષાંતર કરીએ, -60x -900 બરાબર 0। x² કેટલી વખત છે? 3 વાર। આ x² છે પ્લસ છે અને આ x² છે માઈનસ છે, તો એક વાર તો ઉડી ગયા એટલે એક વાર x² વધ્યા -x²। હવે x વાળા પદ લઈ લઈએ, 120x અને -60x પ્લસ માઈનસ માઈનસ નિશાની મોટા પદની પ્લસ, 120 માંથી 60 જાય એટલે 60x, 3600 અને 900, 3600 પ્લસ છે 900 છે માઈનસ છે, 3600 માંથી 900 જાય તો 2700 બરાબર 0। ક્લિયર? હવે આપણે અગાઉ કીધું તે પ્રમાણે કે પહેલા પદની નિશાની ક્યારેય માઈનસ હોવી જોઈએ નહીં, તો નિશાની બદલાવીએ, x² - 60x - 2700 બરાબર 0। બરોબર, હવે દાખલો પૂછીને આપણે આગળ અહીંથી શરૂઆત કરશું।
તો હવે આપણે આ 2700 * 2700 એટલે 2700 ના ભાગ પાડીશું. તો મિત્રો 9 તેરી 27 થાય. થાય ને? તો 9 તેરી 27 ને 9 માં 3 લે તો 6. આ મીંડા મીંડા એમને મળી જાય. 9 તેરી 27 એટલે 90 ગુણ્યા 30 કરો એટલે 27 અને 90 માંથી 30 છે એટલે 60. એ પ્રમાણે ભાગ પાડશું. અને આમાં તમે કોઈ પણ રીતથી કરી શકો. દ્વિઘાતના સૂત્રથી પણ કરી શકો, પૂર્ણ વર્ગથી પણ કરી શકો. કોઈ પણ રીતથી તમે અવયવ પાડી શકો છો. તમને જે ઈઝી લાગે. x વર્ગ ઓછા 90 ઓછા 30 x ઓછા 2700 બરાબર 0. x વર્ગ ઓછા 90x ઓછે ઓછે વત્તા 30x ઓછા 2700 બરાબર 0. બે માંથી શું નીકળે સામાન્ય? તો કે x એટલે અહીંયા વધે x ઓછા 90 વત્તા 30 x ઓછા 90 બરાબર 0. x ઓછા 90 અને x વત્તા 30 બરાબર 0. x ઓછા 90 બરાબર 0 અને x વત્તા 30 બરાબર 0. તો x બરાબર કેટલા આવશે? 90. અહીંયા x બરાબર કેટલા આવશે? તો કે -30. આપણે શું શોધવાનું છે? ખેતરની બાજુઓના માપ. એટલે વિકર્ણનો શોધવાનું, બાજુના માપ, નાની બાજુ અને મોટી બાજુ. તો કોઈ પણ બાજુના માપ છે ઋણમાં ક્યારેય હોઈ શકે નહીં. એટલે આ ઋણમાં છે એ આપણે does not equal to કરી નાખો. માટે ખેતરની નાની બાજુનું માપ x ધારેલું હતું તો x બરાબર 90 મીટર. ઓકે. માટે ખેતરની મોટી બાજુનું માપ કેટલું ધાર્યું હતું આપણે? મોટી બાજુનું માપ x ઓછા 30 ધાર્યું હતું ને? x ઓછા 30 x વત્તા 30 ધારેલું. x વત્તા 30 એટલે 90 વત્તા 30 બરાબર 120. ઓકે. આ પ્રમાણે તમે એની ગણતરી કરી શકો.